હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો આપણે 7 દિવસના કેદારનાથના પ્રવાસે જવાનું છે. તો આપણે એના માટે બેગ પેકિંગ કરી રહ્યા છીએ. તો આપણે શું શું વસ્તુની જરૂર પડશે એના માટેનો એક વિડીયો બનાવી રહ્યા છીએ. જે વિડીયો જોજો, જો તમને ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. થેન્ક યુ. તો આપણે આ બે બેગ લીધા છે. એક 70 લીટરનું છે અને એક 40 થી 50 લીટરનું સામાન આપણે ટ્રેકિંગ માટે કેદારનાથનો સમાઈ જશે. તો આપણે જોઈએ એના માટે શું શું વસ્તુ આપણે જોઈએ જરૂરી છે ટ્રેકિંગ માટે. પહેલાં આપણે વાત કરીએ કેદારનાથ માટે. આ ટુવાલ અને રૂમાલ લીધો છે આપણે ફ્રેશ થવા માટે. આ રેઇનકોટ લીધો છે. આ મોબાઈલના કવર આપણે લીધા છે. પછી આ રેઇન કવર છે શેના માટે? બેગ માટે આપણે. અને પછી આપણે જાકેટ લીધું છે. પછી હાથના મોજા છે, ગરમ મોજા, કાનપટ્ટી છે, પછી માસ્ક અને ટોપો, ગરમ ટોપો. પછી આપણે હાથ રૂમાલ લીધા છે, પગના મોજા લીધા છે, પછી 2 કેપ લીધી છે, 2 ચશ્મા લીધા છે, પાવર બેંક, ઇયરબડ, પછી ચાર્જર અને આપણે બેલ્ટ. પછી આપણે અંડરવેર લીધા છે. પછી આમાં આપણે દવા અને એ બધું મૂકેલું છે. પછી આપણે પ્લાસ્ટિકની બેગ્સ લીધી છે. પછી આપણે કપડાની જોડી છે બધી, જોઈ શકો છો આ રીતના. આપણે ટ્રેકિંગ પેન્ટ પણ લીધા છે આપણે, અને જીન્સના પેન્ટ છે. આ જ રીતના આપણે બધો સામાન લીધો છે. અને આ બૂટ અને ચપ્પલ અને આપણા નાઇટ ડ્રેસ માટે છે. આ 7 દિવસની આપણે સામાન છે બધો. આમાં તમે કાપ મૂકી શકો છો, થોડીક વસ્તુ વધારે કાં થોડીક ઓછી લઈ શકો છો. તો જોઈ શકો છો તમે આ બધી વસ્તુ આપણે બેગ પેકમાં જોવાની છે. હવે બેગ પેક કરીને જોશું. આપણા 2 બેગ ભરાઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા છે. આપ જોઈ શકો છો આવી પોઝિશન છે. બધું આવી ગયું છે કમ્પ્લીટ. આપણે જે વસ્તુ તમે જોઈતી ને હમણાં બધી વસ્તુ અંદર સમાઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે આપણે 2 બેગ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે જવાનું છે કેદારનાથની યાત્રા પર. તો બોલો જય શ્રી કેદાર, હર હર મહાદેવ.